જી મનપ્પુરમ ફિનાન્સ આજે સવારથી આ કાઉન્ટર ફોકસમાં છે અને એક નવા લેવલ્સ પર પણ આપણને આ કાઉન્ટર આજે પહોંચતું દેખાડી રહ્યું છે અને જે રીતે તમે જણાવ્યું અહીંયાથી બેન કેપિટલ દ્વારા જે છે એક ડીલ જે થઈ છે એને કારણે એક ફોકસ છે અને બેન કેપિટલ સાથે $1 બિલિયન ડીલ કંપનીએ કરી છે. સાથે જોવા જઈએ તો બેન કેપિટલ કંપનીમાં 42% સુધી હિસ્સો ખરીદશે આ ડીલ દ્વારા અને 236 પ્રતિ શેર પર એક ડીલ થવાની છે અને ગુરુવારનું જે ક્લોઝિંગ છે ત્યાંથી 10% પ્રીમિયમ પર આ ડીલ થવાની છે. સાથે જોવા જઈએ તો હાલના પ્રોમોટર્સ સાથે બેન કેપિટલનો જોઈન્ટ કંટ્રોલ રહેશે ડીલ બાદ અને હાલના પ્રોમોટર્સ જોઈએ તો ડીલ બાદ એમનો 28.9%નો હિસ્સો રહેશે. આ ઉપરાંત ઇક્વિટી અને વોરંટ દ્વારા બેન કેપિટલ જે છે એ 18% હિસ્સો ખરીદશે અહીંયાથી મનપ્પુરમ ફિનાન્સમાં અને હિસ્સાની કુલ વેલ્યુની વાત કરીએ તો 4,385 કરોડની બનતી દેખાડી રહી છે. આ સિવાય ઓપન ઓફરની વાત કરીએ તો એટલે કે બેન કેપિટલની જે ઓપન ઓફર છે જ્યાં હિસ્સો 26%નો છે અને 236 પ્રતિ શેરની જે છે એક ભાવ આના માટેની ડીલ માટેનું છે. હવે ડીલ બાદ કેટલું કોનું શેર હોલ્ડિંગ રહેશે એના પર નજર કરીએ તો હાલના જે પ્રમોટર્સ છે એમનો જે રીતે આપણે વાત કરીએ 28.9%નો હિસ્સો રહેશે આ ડીલ બાદ અને બેન કેપિટલની વાત કરીએ તો 18થી લઈને 41.7% હિસ્સો જે છે એ રહેવાનો છે. એટલે ખાસ કરીને જે બેન કેપિટલના હિસ્સો ખરીદવાના સમાચાર છે મનપ્પુરમ ફિનાન્સમાં જબરદસ્ત પોઝિટિવ એક્શન આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ. જી આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે બેન કેપિટલ જે 18% હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે એને કારણે મનપ્પુરમ ફાઇનાન્સમાં આજે એક તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે આપણે. જગદીશજી, આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બેન કેપિટલ સાથે $1 બિલિયનની ડીલ જે છે તે મનપ્પુરમ ફાઇનાન્સે કરી છે. 18% હિસ્સો અહીંયાથી મનપ્પુરમ ફાઇનાન્સમાં તેઓ ખરીદવા જઈ રહ્યા છે અને ગુરુવારના ક્લોઝિંગના 10% પ્રીમિયમ પર જે છે આ ડીલ આપણને થતી જોવા મળશે. 42% સુધી હિસ્સો અહીંયાથી બેન કેપિટલ જે છે તે અહીંયાથી મનપ્પુરમ ફાઇનાન્સમાં ખરીદતી જોવા મળશે. આ સમાચારને કારણે જો આજે એક અપસાઇડ આપણે જોઈ છે 52 વીક હાઈના લેવલ્સ અહીંયા બનતા દેખાયા હતા પણ ઉપલા સ્તરેથી થોડી ઘણી નફા વસૂલી પણ આવી છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? સમાચારને કઈ રીતે જોવું? આથી બેન કેપિટલ જે એક્વાયર કર્યો જોઈન્ટ કંટ્રોલ ઇન મનપ્પુરમ ફાઇનાન્સ એ લગભગ 4,385 કરોડની ડીલ હતી. એમાં બેન કેપિટલ જે છે લગભગ 18% સ્ટેક મનપ્પુરમ ફાઇનાન્સમાં એ એક્વાયર કરવાના છે. ફૂલી ડાયલ્યુટેડ બેઝિસ થ્રુ પ્રેફરન્શિયલ એલોટમેન્ટ ઓફ ઇક્વિટી એન્ડ વોરંટ $236 ભાવે. જે તમે જો છેલ્લા 6 મહિનાની તમે જુઓ તો એવરેજ કાઢો તો 30% પ્રીમિયમ પર આ ડીલ થઈ છે. માર્કેટે ડેફિનેટલી એને એક થમ્સઅપ આપ્યું છે કારણ કે હવે પછી જે ઓપન ઓફર આવશે એમાં લગભગ 26% જેટલો સ્ટેક છે. એટલે જો 26% સ્ટેક જો આ પર્ટિક્યુલર બેન કેપિટલને મળશે તો એનો પોતાનો જે હિસ્સો વધીને લગભગ 41-42%ની આસપાસ થઈ જશે. વર્ચ્યુઅલી બેન કેપિટલ ઇટસેલ્ફ વિલ બી ઇન કમાન્ડ ઓફ ધી મનપ્પુરમ ફાઇનાન્સ. એટલે મોટાભાગના જે નિષ્ણાતો એવું પણ માને છે કે જે અત્યારે ડીલ થઈ છે એ ડેફિનેટલી સારી ડીલ છે અને મનપ્પુરમ માટે અત્યારે તમે જો ભાવ એનો 236ને પહોંચી ગયો હતો અને પ્રમોટરનો જે સ્ટેક છે એ ઘટીને લગભગ 28.9% થઈ જશે. આખી તમે ડીલ જુઓ તો મને એવું લાગે છે કે વિન વિન સિચ્યુએશન ફોર ઇન્વેસ્ટર છે અને ઓપન ઓફર આવશે અને જેની પાસે મનપ્પુરમના શેર છે એને કયા ભાવે આ લોકો ઓફર કરે છે એ પણ જોવાનું રહેશે. જો કે મોટાભાગના લોકો માને છે કે 236ની આસપાસ જ આ ઓફર કરવામાં આવશે. એ તો થોડા દિવસ પછી આપણને ખબર પડશે. પણ એટલે આઈડીબીઆઈ કેપિટલે પણ આ પર્ટિક્યુલર સ્ટોકને અપગ્રેડ કર્યો છે. નવો ટાર્ગેટ આપ્યો છે એને $252. અર્લિયર આ જ કંપનીએ આઈડીબીઆઈ કેપિટલ એનો ટાર્ગેટ 200નો આપ્યો અને કારણ એવા આપ્યા છે કે ભાઈ આ પોટેન્શિયલ બિઝનેસ રિવાઇવ થશે અંડર બેન કેપિટલ સ્ટ્રેટેજિક ઇન્વોલ્વમેન્ટ. અને બીજા ઘણા લોકોએ પણ આનું એક અપ પણ કર્યું છે. મને એવું લાગે છે કે લોંગ ટર્મમાં ચોક્કસ તમે આથી 2 કે 3 વર્ષનો જો થોડો વ્યૂ લો મનપ્પુરમમાં તો 250 કે 275 કે 300 રૂપિયાનો ભાવ હું નથી માનતો કે અશક્ય હોય. આઈ થિંક આ ડીલથી ડેફિનેટલી ધ હોલ માર્કેટ ઇઝ ગિવન થમ્સ અપ અને આઈ ઓલ્સો પર્સનલી ફીલ કે ચોક્કસ આ એક બહુ સારી ડીલ થઈ છે અને જે લોકોના શેર હોલ્ડર છે એને બહુ અનએક્સપેક્ટેડ ફાયદો આ ચોક્કસ જોવા મળ્યો છે. અધરવાઇઝ મોટાભાગના જે રોકાણકારો જે છે એમણે આની જે ટાર્ગેટ લિમિટ આપી હતી એ 220-225થી ઉપર નહોતી આપી.